નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારો ટોપ ગુજરાત સમાચાર ચેનલમાં. ચાલો જોઈએ આજના ખેડૂતો માટેના સૌથી મોટા અને મહત્વના 5 સમાચાર. ઘઉં અને ખાંડની નિકાસની મંજૂરી, ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી, હવે રેશનમાં ડિજિટલ કાર્ડ અને અનાજ એટીએમ દ્વારા મળશે. ગુજરાતના હવામાનમાં આવશે મોટો પલટો, ગીરમાં કેસર કેરીના મોરમાં રોગ જીવાતનો ભય. તો મિત્રો, આ હતા આજના 5 મુખ્ય ખેડૂત સમાચાર. હવે સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો ઘઉં અને ખાંડની નિકાસને મંજૂરી. હાલ ખેડૂત મિત્રો, કેન્દ્ર સરકારે રાજ્યે મોટો નિર્ણય લીધો છે. સરકારે 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસ મંજૂરી આપી છે. આ નિર્ણયથી સ્થાનિક બજારમાં ભાવ સ્થિર રહેશે અને ખેડૂતોને પોતાના ઉત્પાદનમાં વાજબી ભાવ મળશે. ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો ચણા અને રાઈના ટેકાના ભાવે ખરીદી. હાલ ખેડૂત મિત્રો, રાજ્ય સરકારે વર્ષ 2026-27 માટે ચણા અને રાઈની એમએસપી પર ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. ખેડૂત મિત્રો, તમે 13 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી ઇગ્રામ કેન્દ્ર કે સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરી શકો છો. ચણાનો ભાવ 5,875 પ્રતિ ક્વિન્ટલ અને રાઈનો ભાવ 6,200 પ્રતિ ક્વિન્ટલ રહેશે. ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો હવે રેશનમાં ડિજિટલ કાર્ડ અને અનાજ એટીએમ દ્વારા મળશે. હાલ દર્શક મિત્રો, ગુજરાતમાં હવે રેશન કાર્ડની જગ્યાએ ડિજિટલ કાર્ડ આવશે અને અનાજ એટીએમ દ્વારા વિતરણ થશે. આ પ્રોજેક્ટનો શુભારંભ 15 ફેબ્રુઆરીએ અમિત શાહ કરશે. મહાત્મા મંદિર ખાતે સાબરમતી વિસ્તારથી આ યોજના શરૂ થશે. હવે ગેરરીતિ અટકશે અને 1 કિલોના પેકમાં અનાજ વેલ્ડિંગ મશીનથી મળશે. ત્યાર પછીના આગળના સમાચાર જોઈએ તો ગુજરાતના હવામાનમાં આવશે મોટો પલટો. હાલ ખેડૂત મિત્રો, હવામાન વિભાગે આ ચેતવણી આપી છે કે ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં ફરી ઠંડી વધશે. 13 અને 16-17 ફેબ્રુઆરીએ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. હિમવર્ષા અને વરસાદની અસર ગુજરાત સુધી પહોંચી શકે છે. તો ત્યાર પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો ગીરમાં કેસર કેરીના મોરમાં રોગ જીવાતનો ભય. હાલ ખેડૂત મિત્રો, ગીર પંથકમાં છેલ્લા દિવસોમાં વાદળછાયું વાતાવરણ અને ઝાકળને કારણે કેસર કેરીના મોરમાં જીવાત ફેલાવાનો ભય છે. કોડીનાર અને જામવાળા વિસ્તારમાં વરસાદના ઝાપટા પડતા ખેડૂતો ચિંતિત થયા છે. મેંગો એક્સટેન્શન સેન્ટર તાલાળાએ ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. તો મિત્રો, આ હતા આજના ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતીકાલે નવા ખેડૂત સમાચાર સાથે.